જય દ્વારકાધીશ ભાઈઓ. આપણે હવે સવારમાં આવી ગયા આપણી ગાય જોડે ચાબા પીને આપણું કામકાજ બધું રેગ્યુલરનું કામ ચાલુ થઈ જાય. કારણ કે હવે આપણને બધાના બહુ થવાના ઉપર કરીને પાહા આ યાર 2-3 ગાયો બહુ બીમાર થઈ ગઈ. એક ગાય બીમાર થઈ ગઈ છે, એક ઓલી પણ બીમાર થઈ ગઈ છે. થોડું મંદવાળ આવ્યો છે એટલે તો લડો ભાઈઓ તણ આપણે થોડું વધારે સમય બગાડ્યા વગર કામે લાગી જઈએ. તો હવે આપણે ગાયો ધોવાનું કામકાજ પતી ગયું હોય. કાળો ભાઈએ સોન નાખવાનું ચાલુ કરી દીધું હોય. ગાયો બાપડી બધી હવે સુખ શાંતિ બેઠી છે હાલ તો. હાલ આપણે ગોપાલ પગાર વચ્ચે લઈ લેવા પણ પાછા ગાળો દે કે ભાઈ અમને ચમ નહીં લેતા. તો લડો તાણ હવે વચ્ચે આપણે દૂધના બના લઈ આપણે હવે થઈ જઈએ ઘરે જવા માટે રવાના. તો હવે આપણે 7 વાગ્યાની સાથે જ આવી આપણી નાની ગાય જોડે. મારા પહેલાં તો મારા છે એ જઈ ગયા કારણ કે એમને ખાવાની ઉતાવળ થોડી વધારે હોય એ જોવા મારા આજ તો લસકો મળે તો જાય. એક ખેતર થોડું નવરુંથી તે થોડી જગ્યા હતી જેને લેતા આવ્યો તો હવે બધાને હું પૂરી દઉં. અંજર એ ઉભા રહે એક કંઈ ના લે બરાબર તો તારો દરવાજો એ બધા વાત આ કાળું ભાઈ મારા વિશાળ મસ્તી રીતે પસડ્યું એ અંદર ત્યાં અંદર જાને એક ટાઈમ હો ગયા ભાઈ અંદર અરે અંદર જા ગાંડુ એ નહીં જવાનું. અંદર જા કે અંદર જા મગજના ફરી ગયેલા આવા હોતા હે બહુ વખા હોતા હે ભાઈ. હા આમાં બાજીનું ડેલું આવ્યું એ હેલ્યા પેમાં હેઠતો નહીં થઈ બળમાં આવી ગયો. દૂધ સળિયાતું નહીં લાગતું બરાબર. તો હું અમને અંદર પૂરી દો. હવે બીજું કામ થોડું પટાઈએ તા આપણા કાકા અને અમારા પાછળ કાળુભાઈ તો મોટું બતાવીએ તમે આડા રહો યાર. તો હવે આડા ગાયો સારી ભાઈને આવી જાય એવું લઈને આવ્યા હટાણામાં ગાયો માટે કેરીઓ લઈને આવ્યા બાપા હટાણામાં. તો હવે આપણી ગાયો આવી જઈએ અને હવે આપણે અમને બધી પછી આપણે દોવાનું કામકાજ જે હ રેગ્યુલર એ આપણે ચાલુ કરી દઈએ. આપણું બધું જ કામકાજ હવે પતી ગયું. આપણે દૂધ બધું લઈને આવી આવ્યા. ગાયો ભાઈ આવી છોડી નહીં કરી પાછળ મોશો અને આને હું જાય. તો અરે આપણા કાળુભાઈ એમનું ઘરનું બાળકનું બધું વાંચી રહ્યા અને અરે બેના બધું લઈને આપણે જવાનું હવે ઘરે. તો લડો તાણ આપણે પણ હવે નીકળી જઈએ ઘરે જવા માટે રવાના થઈ જઈએ કારણ કે આપણને હવે ભૂખ લાગી છે. આપણે ખાવા જવું પડશે. તો આપણે હવે ખાવાનું ખાઈ નહીં ધોઈ બેમ રવી પહાઈ ગયા આપણે આપણી ગાય જોડે કારણ કે આપણે એક ઓટો મારવાનો હોય છે રાતના ટાઈમનો એ તમને બધાને ખબર જ હશે. તો આપણી ગાય તો હાલ સુખ શાંતિ બેઠી છે. વાયરો સારો હોય એટલે ડોહા એટલે બધા હેરાન કરતા નહીં. પણ પેલી આપણે તમને કીધેલું છે કે બીમાર થઈ ગયેલી છે એ આપણે સાચવવાનું છે થોડું. એક પછી એક ગાયને થઈ જ જાય એની બીમારી વધારે ફેલાઈ જ જાય બાપડીને. તો પ્રાર્થના કરું કે બિચારીઓને જલ્દી મટી જાય. તો લડતાણ હોયથી અમે હેડ્યા ઘરે. તો તમને બધાને હવે મળીએ કાલે એક નવા વ્લોગ અંગાત એટલે કે નવા વિડીયો હાથે. તો લડ્યો ત્યાં સુધી આપણા તરફથી જય દ્વારકાધીશ.